નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, 30 વર્ષ પછી શનિદેવે એક દુર્લભ બનાવ્યો છે. રાજયોગ. વર્ષ 2025 સુધી આ રાશિના જાતકો માટે રહેશે સુવર્ણ સમય. આર્થિક લાભ અને કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં એક દુર્લભ રાજયોગની રચના કરી છે, જેના કારણે કેટલાક રાશિઓ માટે વર્ષ 2025માં સુવર્ણ યુગ આવશે. તેઓ રાજાઓની જેમ વૈભવી જીવન પ્રાપ્ત કરશે અને વર્ષ 2025માં શનિદેવ આ ત્રણેય રાશિઓ ઉપર ખૂબ જ દયાળુ હશે, જેના કારણે શનિદેવ મહારાજની કૃપાથી આ રાશિઓનું બંધ નસીબ પણ ખુલી જશે. આ ત્રણ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે, જ્યારે શનિની પોતાની રાશિ મકર, કુંભ અને તુલા રાશિમાં હોય છે અને જન્મકુંડલીના કેન્દ્ર સ્થાનમાં હોય છે. ત્યારે શનિના રાજયોગથી તુલા અને કુંભ સહિત 3 રાશિઓ ભાગ્યશાળી બની જાય છે. આ રાશિના લોકોનો સાથ આપશે 29 માર્ચ 2025 સુધી. શનિની કુંભ રાશિમાં રહેશે. આગળ જોઈએ મિત્રો, જેનાથી તુલા સહિત 3 રાશિઓને ફાયદો થશે. રાજયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, કારણ કે કુંડલીમાં તેની હાજરીને કારણે વ્યક્તિ પોતાના કરિયરમાં નવી ઊંચાઈએ પહોંચે છે અને શનિદેવની કૃપા પણ વ્યક્તિ પર રહે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિનું નામ સાંભળતા જ મોટા ભાગના લોકોમાં ડરની સ્થિતિ જોવા મળે છે, કારણ કે જ્યારે પણ ન્યાયના દેવતા શનિદેવ પોતાની ચાલ બદલી નાખે છે ને, ત્યારે લોકોને લાગે છે કે તેની નકારાત્મક અસર ચોક્કસપણે થશે, પરંતુ તે હંમેશા આવું નથી. કોઈ પણ રાશિમાં શનિની સ્થિતિ ક્યારેક એવો રાજયોગ બનાવે છે કે જેના કારણે કેટલીક રાશિઓને ઘણો ફાયદો પણ થાય છે. 9 ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે. મિત્રો, આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત હોવાને કારણે શનિ રાજયોગ બનાવી રહ્યો છે. 29 માર્ચ 2025 સુધી શનિની કુંભ રાશિમાં રહેશે અને આ 1 વર્ષમાં શનિ તુલા અને કુંભ સહિત 3 રાશિઓને લાભ અપાવશે. મિત્રો, પછી શનિ 30 વર્ષ પછી ફરી કુંભ રાશિમાં આવશે. આવો જાણીએ એ શું છે રાજયોગ અને કઈ 3 રાશિઓને તેનાથી ફાયદો થવાનો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા શનિદેવ મહારાજના સાચા ભક્ત શનિદેવ મહારાજને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાચા દિલથી આપ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો. નંબર 1 ઉપર જોઈએ મિત્રો, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને અમે જણાવી દઈએ
કે 30 વર્ષ પછી શનિદેવ તમારી રાશિમાં એટલે કે કુંભ રાશિમાં યજરાજ યોગ બનાવશે. આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. શનિદેવ તમારા પર ખૂબ જ કૃપા કરશે, જેના કારણે તમારું જીવન સુખમય રહેશે. આ સાથે જ ન્યાયપ્રેમી દેવતા શનિદેવની કૃપાથી તમે તમારા વિરોધીઓને પણ હરાવી શકશો. મિત્રો, રાશિ પરિવર્તનના કારણે શનિદેવ મહારાજની કૃપાથી તમે તમારા વિરોધીઓને પણ પરાસ્ત કરશો. વર્ષ 2025 સુધી શનિ આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. સાથે જ કુંભ રાશિના જે લોકો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓને આ સમયગાળા દરમિયાન સફળતા મળશે. ત્યારથી ચાલી રહેલી અન્ના એટલે કે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રોફેશનલ મોરચે શનિદેવનું સંક્રમણ તમારા કરિયરમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ્સ લાવી શકે છે. નોકરી કરતા લોકો માટે તે શક્ય છે. તમારું ધ્યાન ઉચ્ચ શિક્ષણ મેળવવા અથવા દૂરની મુસાફરી જેવા ક્ષેત્રો પર વધુ હોઈ શકે છે. તમારું શિક્ષણ અને વાતચીત કૌશલ્ય તમારી કારકિર્દીને આગળ વધારવામાં તમને મદદરૂપ સાબિત થશે અને શનિદેવ મહારાજની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે. ભાગીદારીમાં વ્યાપાર કરનારાઓ માટે લાભની તકો સર્જાઈ શકે છે. તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ ઝુકાવ કરશો અને તમે ધાર્મિક કાર્યોમાં વધુ રસ લેશો. શનિદેવનો આશીર્વાદ આખું વર્ષ તમારી પર રહેશે, જેના કારણે તમને દરેક બાબતમાં અપાર સફળતાની સાથે ભૌતિક સુખ અને સુવિધામાં વધારો જોવા મળશે. તમને નાણાકીય લાભ મળશે અને કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે. મિત્રો, તમે વિદેશમાં વેપાર કરીને આર્થિક લાભ મેળવી શકો છો. મિત્રો, તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે. નંબર 2ની વાત કરીએ મિત્રો, તો તુલા રાશિ છે. તુલા રાશિના લોકોને પણ જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. મિત્રો, 30 વર્ષ પછી સૂર્ય કુંભ રાશિમાં રહેશે અને સર્યાજ યોગ બનાવશે, જેના કારણે તમારા ઘરમાં ધન્યતા રહેશે. પારિવારિક વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે. તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે, જેના કારણે તમારા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. જે લોકો વિદેશમાં જઈને વેપાર કરે છે અથવા તો નોકરી કરે છે, તેમને ઘણો ફાયદો થવાનો છે. તેમના પર શનિદેવના વિશેષ આશીર્વાદ રહેવાના છે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી તમારા નવા કામ અથવા તો ઘર અથવા તો મિલકત ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો મિત્રો, તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે, જેના કારણે તમારું કોઈ પણ કાર્ય અવરોધ વિના પૂર્ણ થશે.
મિત્રો, તેમજ શનિદેવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે. તમારી મીઠી વાણીના કારણે સમાજના લોકો તમારા પ્રત્યે જ પ્રભાવિત થશે. સમાજમાં તમારું સારું નામ રહેશે અને આ સમય દરમિયાન તમે ગરીબ અને અસહાય લોકોને પણ ઘણી મદદ કરશો, જેનાથી શનિદેવ મહારાજના આશીર્વાદ 2025ના આખા વર્ષ સુધી તમારા ઉપર વરસશે. મિત્રો, નોકરીની તૈયારી કરી રહ્યા છો? કોઈ પણ વ્યક્તિને ક્યાંયથી સારી ઓફર મળી શકે છે, જેના કારણે તેને સારી નોકરી મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારું બાળક ભણવામાં પણ અત્યંત ધ્યાન આપશે. સારી રીતે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો, જે તમારા મિત્રો વચ્ચેનું અંતર ઘટાડશે. એવું કહેવું ખોટું નથી કે શનિદેવનો રાજયોગ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. ત્રીજી નસીબદાર રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે 30 વર્ષ સુધી શનિદેવ દ્વારા શશ રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા મિત્રો, 2025માં સૂર્યપુત્રી શનિદેવની ખાસ કૃપા તમારા પર રહેશે, જે તમને લાભ અપાવશે. સિંહ રાશિવાળા લોકો માટે 2025નું નવું વર્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, 2025માં શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, તમને જણાવી દઈએ, આવનાર નવા વર્ષ સુધી ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જબરદસ્ત રીતે તમારા પેન્ડિંગ કામ શનિદેવ મહારાજની કૃપાથી શરૂ થવાના છે. તમે અમને જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી આ સમસ્યાઓનો પણ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે છે, જેમાં તમને સફળતા મળશે અને તમારી શનિદેવની કૃપાથી તમને તમારા પરિવાર અને સંબંધીઓને સહયોગ મળશે અને તમને તમારા મિત્રોને પણ પૂરો સહયોગ મળશે. જો તમે ધંધો કરો છો, તમારા વ્યવસાયમાં સારા નફાની ખોટ પણ છે. તમારા પર શનિદેવની કૃપા રહેશે. મિત્રો, આ બધી વસ્તુઓ એવી હતી કે જેના પર ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજ ખાસ આશીર્વાદ આ 3 રાશિઓ ઉપર રહેવા માટે હોય. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી એ કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મિત્રો, જો તમને માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા તમારી ઉપર થાય, સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શનિદેવ.